નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ખોટું તો ત્યારે લાગે છે સાહેબ, જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે? યાદ રાખજો કે જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। કેટલીક વસ્તુઓ અકળના કારણે નહીં, પરંતુ આત્મસન્માન માટે પણ છોડવી પડે છે। ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે જીવનમાં હંમેશા ખુશ રહી શકશો। પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો પણ સમય નથી કે તમને સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે। મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર? આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ, પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। જે લોકો તમારી સાચી વાતથી પણ રિસાઈ જતા હોય એ લોકોને ક્યારેય પણ મનાવતા નહીં દોસ્તો, કારણ કે ઘણા લોકો આપણને જીવનમાં એવા પણ મળે છે કે જેમને આપણે સાચું કહેતા હોય તો એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા। ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં? અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ ભૂલી જતા હોય છે। જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી। જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો, ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો। જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ પણ નહીં હોય। એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને, એની ઇજ્જત 0 હોય છે। બાકી જે જૂઠું બોલે છે, જે બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે। સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે। આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે। જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી દોસ્તો। એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા
મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. દોસ્તો, હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો. પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે, કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે. કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે. માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે, જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે. એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતો હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ. દોસ્તો, જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને પણ ઇન્વિટેશન પણ આપવું નથી પડતું. લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ, જ્યારે પોતે સાચા હોવા છતાં પણ એમને સમજવાવાળું કોઈ ના હોય. માણસ પાસે કોઈ દિલથી અને સાંભળવાવાળું હોય ને, તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા બિલકુલ ના કરતા દોસ્તો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે એમની ઓકાતની બહારની હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે, તો તમારે ચિંતા ના કરવી જોઈએ. કારણ કે તમારી જિંદગીમાં એ કોઈ પણ વસ્તુ એ તમારા હાથમાં હોય છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો. કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી.
હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. દોસ્તો, અહીં મતલબની વાતો બધા જ કરે છે, સ્વાર્થની વાતો બધા જ કરે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં તમને કોઈકે હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરી શકતું. પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો, કારણ કે આ જિમ્મેદારી કોઈને ના સોંપતા, નહીતર પછી તમારે ખૂબ રડવાનો વારો આવશે. કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુઃખી થતા હોય છે. દોસ્તો, આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ
જે લોકો આપણને પોતાના માને છે. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે એ વ્યક્તિના દરેક કામ સારા જ થાય છે. સંબંધો ભલે બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કે આશા કોઈનાથી પણ ના રાખો. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે. કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ. કારણ કે તમારી જિંદગી એ તો તમારા હાથમાં છે. એટલા માટે તમારી એ જિંદગીને બહેતર બનાવવા માટે, સારી બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. દોસ્તો, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ. કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને ઓછું જ લાગશે. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો. કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે. કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ મોટી વાત છે. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ પણ ખબર નથી હોતી. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ. રંગથી ડર નથી લાગતો સાહેબ. ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ. કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો
અને વાતો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ, વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેકને દરેક કામ એક આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ, અને હંમેશા જે કંઈ પણ કામ કરો છો, જે કંઈ પણ કાર્ય કરો છો એ કાર્ય મન લગાવીને કરવું જોઈએ. યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવાવાળું કોઈ નથી. જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે લોકો ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવજો દોસ્તો. આ સમય ખરાબ હોય તો શું થઈ ગયું, આ સમયને પણ બદલીને બતાવી દો. કોણ કહે છે ગાડીઓમાં સફર સારી લાગે છે? સફર જો
સારા મિત્ર સાથે હોય ને, સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે, અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. એ ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. બધા રસ્તામાં તકલીફ પણ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલતા. કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારે વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે, એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બની જાય છે, એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે. અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું. મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે, જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ને, ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. બુરાઈ પણ
થવી જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલીય પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, તમારી સાથે વાતો કરશે, બેસશે તમારી સાથે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે. અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે, પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેક ખોવા નથી માંગતા. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગી બદલી નાખતી હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. જો કોઈ પોતાનું હોય ને તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.